યાત્રાધામ ડાકોરની છબી ખરડાય નહીં તે માટે હવે જનપ્રતિનિધિઓએ જાતે જ હાથમાં ઝાડુ પકડી અને મેદાનમાં ઉતર્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યોએ જાતે જ હાથમાં ઝાડુ પકડી અને સફાઈ શરૂ કરી છે. મહત્વનું છે કે યાત્રાધામ ડાકોરમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે કર્મચારીઓની હડતાલને લઈને આવનારા ભક્તો પર ડાકોરની ખોટી છાપ ઊભી ન થાય તે માટે હવે જનપ્રતિનિધિઓએ જાતે જ હાથમાં ઝાડુ પકડી અને સફાઈ શરૂ કરી છે. સફાઈ કર્મચારીઓ સાથે ઘર્ષણ ન થાય તે માટે નગરપાલિકા દ્વારા પોલીસ પાસે બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાત્રિના સમયે ડાકોર મંદિરની નજીકથી જ જનપ્રતિનિધિઓ દ્વારા હાથમાં ઝાડુ લઈ અને સફાઈ શરૂ કરવામાં આવી હતી. એક તરફ નગરપાલિકાના આંગણમાં જ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, ત્યારે બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો જાતે જ હાથમાં ઝાડુ લઈ અને સફાઈ કરવા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે જ્યાં સુધી સફાઈ કર્મચારીઓ હડતાલ પર રહેશે ત્યાં સુધી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો આ જ રીતે ડાકોર નગરની સફાઈ યથાવત રાખશે. વિપુલ શાહ, પ્રમુખ ડાકોર નગરપાલિકા. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ હડતાળ પાડી છે. એમને છઠ્ઠું પગાર પંચની માગણી છે અને રોસ્ટર નાબૂદ કરો. રોસ્ટર નાબૂદ કરો એ નીતિ વિષયક નિર્ણય છે, એ સરકારે કરવાનું હોય છે. અને છઠ્ઠું પગાર પંચ માટે મિનિમમ 48% મહેકમ જોઈએ. અત્યારે મહેકમ ખર્ચ 62% છે અને એ લોકો એમ કહે છે કે તમે ખોટા આંકડા આપી અને અમને મહેકમ આપો, એ અમારાથી શક્ય નથી. નહીં આવે તો અત્યારે તો અમે સભ્યોએ ચાલુ કર્યું છે ને 2-1 દિવસમાં બહારની ટીમ બોલાવી, અન્ય નગરપાલિકાની ટીમ બોલાવી અને સફાઈ ચાલુ રાખીશું. ખરી આ સફાઈ કામદારોએ આ ધૂળના ઢગલા કેટલા કરેલા છે એ પણ કાલે અમે ઉઠાવી લઈશું. અગાઉ ઠરાવ કરેલ છે 500 થી 2000 રૂપિયા દંડનો, અને આજે રિક્ષા ફેરવી છે ને કાલે પણ રિક્ષા ફેરવી છે કે ભાઈ સફાઈ કામદારો હડતાલ પર છે ને દુકાનદારોએ પોતાનો કચરો ડોલમાં રાખવો અને ડોર ટુ ડોરની ગાડી આવે તે વખતે એ કચરો એમાં નાખવો. રસ્તા પર કચરો ફેંકવો નહીં, નહીંતર દંડની કાર્યવાહી કરવામાં આવશે. ડાકોર નગરપાલિકા ઉપપ્રમુખ. કારણ એવું છે કે ડાકોર નગરપાલિકાના કર્મચારીઓ એમની માંગણી લઈને હડતાલ પર ઉતરે છે. એટલે ડાકોર સ્વચ્છ રહે, ડાકોર યાત્રાધામ છે એટલે ડાકોર નગરી સ્વચ્છ રહે એના માટે અમે સર્વ સભ્યો આ અભિયાન છેડ્યું છે કે ડાકોર સ્વચ્છ રહે. સ્વચ્છતા એટલે કરવી પડે કે ગંદકી તો કોઈને ના આવે, પ્રભુનું ધામ છે તો સ્વચ્છતા તો જાળવી જ પડે. સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે તો એનું અમારે આયોજન તો કરવું જ પડશે. એટલા માટે અમે સર્વ સભ્યો સંમતિથી સફાઈ અભિયાન હાથ ધર્યું છે. ત્યાં સુધી એ નિવડો નહીં આવે અથવા તો અમે કેવું છે કે કોઈ બીજી એજન્સીને નિમીને નવા કર્મચારીઓનું આયોજન કરીશું, ત્યાં સુધી અમારું અભિયાન ચાલુ રહેશે.